1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું 9મું બજેટ રજૂ કરશે। આ બજેટમાં દરેક ક્ષેત્રે પોતાની અલગ અલગ ડિમાન્ડ સામે રાખી છે। ત્યારે હેન્ડીક્રાફ્ટ સેક્ટર પર સરકારનું ફોકસ છે, પરંતુ સેક્ટર પણ પોતાની માંગ રાખી રહ્યું છે। ગુજરાતનું પાટણ પટોળા માટે જગવિખ્યાત છે। હાલમાં પાટણમાં માત્ર સાળવી પરિવારે પટોળાની કામગીરીને જાળવી રાખી છે। તેમની માંગ છે કે સરકાર હેન્ડીક્રાફ્ટ પરથી જીએસટીને નાબૂદ કરે, જેથી આ કારીગરીને લાભ મળે। પહેલાં હેન્ડીક્રાફ્ટ ઉપર જીએસટી લાગવામાં નહોતો આવતો, તો સરકારશ્રીને મારી એટલી અરજી છે કે આ જીએસટી જ્યારે નવું બજેટ આવે તો જે નેશનલ એવોર્ડ વિનર ફેમિલીઝ છે એનો સર્વે કરવામાં આવે, અને જે નેશનલ એવોર્ડ ફેમિલીઝ છે જે હેન્ડીક્રાફ્ટમાં કામ કરતા હોય એમના દરેક પ્રોડક્શન ઉપર જો જીએસટી માફ કરવામાં આવે તો મારા ખ્યાલથી થોડો વધારે પડતો પણ બિઝનેસ બૂસ્ટ મળી શકે, અને જે આપણી કલાઓ છે, પરંપરાઓ છે, થોડી આગળ વધવા માટે અને મદદરૂપ થઈ શકે। પટોળા એ વિશ્વભરમાં વણાટ સ્વરૂપનો સૌથી મુશ્કેલ પ્રકાર છે, જેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે। પાટણ ઉપરાંત બાલી અને ઇન્ડોનેશિયામાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ થાય છે। એવું કહેવાય છે કે ઇન્ડોનેશિયાના રાજા ભારતની મુલાકાતે આવ્યા હતા અને પટોળાની કારીગરીથી અંજાઈ ગયા હતા, અને માત્ર ઇન્ડોનેશિયાના રાજવી કુટુંબના લોકોને જ આ પટોળા પહેરવાની છૂટ આપવામાં આવશે તેમ કહીને તેમના વતન પટોળા લઈ ગયા હતા। આવી જગવિખ્યાત શૈલીને જાળવી રાખવા સાળવી પરિવારની માંગ છે કે સરકાર કોઈ સ્કીમ લાવે તો આવનારી પેઢી આકર્ષિત થઈ પરંપરાગત વસ્ત્રોને જાળવી રાખે। પહેલાં એવું હતું કે દરેક ટેક્સટાઇલ જે હતી એ આપણે ઇમ્પોર્ટ કરતા હતા, પણ પટોળું જ માત્ર એવું વસ્ત્ર હતું કે એવી સાડીઓ હતી કે જે સાઉથ એશિયામાં એક્સપોર્ટ થતું હતું, એટલે એ ઇકોનોમીમાં પણ મોટો ભાગ ભજવતો હતો કે આપણી જે ભારતની ઇકોનોમી માટે મહત્વપૂર્ણ પાસું હતું। બીજું સંસ્કૃતિ વાત કરીએ તો 900 વર્ષથી ચાલી આવતી અમારી આ સંસ્કૃતિ છે, અને અમારી નહીં ભારતભરની આ સંસ્કૃતિ છે। સરકારશ્રીને એટલી દરખાસ્ત છે કે અને જેમ જીઆઈ આપ્યું, પણ જીઆઈમાં પણ થોડી ઘણી અત્યારે બધી ફેરફાર કરવાની જરૂર છે, એના પર થોડું ધ્યાન આપે તો સારી વાત છે। પાટણના સાળવી પરિવારની જેમ દેશભરમાં અનેક એવા પરિવારો છે જેની અલગ અલગ કળા અને કારીગરી ઉત્કૃષ્ટ અને અલાયદી છે। આવી કળા અને કારીગરીના વારસાને જાળવી રાખવા માટે બજેટમાં ખાસ જોગવાઈ થાય તેવી માંગ હેન્ડીક્રાફ્ટ સેક્ટર કરી રહ્યું છે। CNBC બજાર માટે ઉર્વિન વ્યાસનો રિપોર્ટ।